7 habits. એમાંની એક હેબિટ આ લખી છે એમણે, ફર્સ્ટ seek to understand and then to be understood. પહેલા તમે સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરો, એ અભિપ્રાય કેમ વ્યક્ત કરે છે, એની પાછળનો એનો મોટિવ શું છે, પછી એ વ્યક્તિ તમને સમજે એવી અપેક્ષા રાખો. ચર્ચા થતી અંદર હાથ પછડે, તું પહેલા મને સાંભળ. સ્ટીફન કોવી કહે છે આ 3000 વ્યક્તિઓની આદત હતી, પહેલા તું બોલ. Here lies the difference in thinking different. આપણે આપણો મુદ્દો હોય તો શું કે તું પહેલા મને સાંભળ, તું તારી માથાકૂટ મૂકી દે, હું કહું એમ કર. આપણો એટીટ્યુડ આ છે. સ્ટીફન કોવી શીખવાડે છે કે સફળતા માટે શું કહેવાનું, પહેલા તારા મનમાં હોય ને બધું બોલ. હું શાંતિથી સાંભળું. તારે 15 મિનિટ જોઈએ છે તો હું તને 20 મિનિટ આપું. તારે અડધો કલાક જોઈએ છે બોલવા માટે, હું તારે પોણો કલાક આપું. હું શાંતિથી બેઠો, હું એક શબ્દ વચ્ચે નહીં બોલું. મારે તને શાંતિથી સાંભળવો છે. સ્ટીફન કોવી બહુ સરસ લખ્યા છે કે those people who are successful in their business circles, in their social circles, in their families were emphatic listeners. એટલે અહીંયા think different. સારા શ્રોતા બનવું. વક્તાઓ માટે એવી કહેવાય છે વાત કે જે સારા શ્રોતા હોય ને સારા વક્તા બને. તો seek first to understand and then to be understood. કે મારે એક આ ફેમિલી મેમ્બરનું વર્તન આવું કેમ છે, એની સાથે ઝઘડવાનું અને ટોકવાનું નહીં કરવાનું. પહેલા એને શાંતિથી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરવાનો કે એનું બેકગ્રાઉન્ડ શું છે, એનું એકેડેમિક્સ શું છે, એની સંગ સોબત શું છે, એના વિચારો શું છે, એ નેટફ્લિક્સ ઉપર શું જોવે છે, એનું સોશિયલ મીડિયામાં સર્કલ શું છે. એ પહેલા તમે તમારી સર્કલમાં જે વ્યક્તિઓ છે જેની સાથે પ્રશ્ન છે એને સમજવાનો પ્રયત્ન કરો. તો તમે જુદા બનશો, એ વ્યક્તિને જીતી શકશો અને સાથે રહીને કામ કરી શકશો, અને એ તમારી જીવનની મોટી સફળતા. યુ સક્સીડ ઇન અ ડિફરન્ટ વે. સ્ટીફન કોવીએ 7 હેબિટ્સ લખી, પછી એમને થયું કે હજી એક આઈટમ રહી ગઈ, ટોપ. એટલે એમને આખું સ્પેશિયલ એક જ આઈટમ માટે ધ 8th હેબિટ પાછું પુસ્તક લખ્યું. એટલું જાડું પુસ્તકમાં 7 હેબિટ્સ ઉમેરી હતી, એટલા જ વોલ્યુમમાં 8th હેબિટ ઉમેરી. 2006 અહીંયા મુંબઈમાં સ્ટીફન કોવી જાતે આવેલા આ બુકના પ્રમોશન માટે. ઇન્ડિયામાં 4 મોટા સિટીઝમાં, મુંબઈ, બેંગલુરુ, દિલ્હી અને કોલકાતામાં એમની આ સેમિનાર્સ હતા. મુંબઈમાં ઓબેરોયમાં હતા. 700ની સિટિંગ કેપેસિટી હતી. 24 કલાક પહેલા ઈ ટિકિટ ખુલી. એ વખતે 2006માં આખા દિવસનો સેમિનાર એટેન્ડ કરવો હોય સ્ટીફન કોવીનો તો 23,000 રૂપિયા ડેલિગેટ ફી હતી 2006માં. 24 કલાક પહેલા એ ટિકિટ ખુલી, 86 સેકન્ડમાં 700 ટિકિટ વેચાઈ ગયેલી. 86 સેકન્ડ, કારણ કે નામ હતું સ્ટીફન કોવી. એટલે ઓલ ઓવર ઇન્ડિયાથી પુલ થઈ ગઈ હતી ટિકિટ્સ, ઈ ટિકિટ્સ. 23,000 રૂપીસ પર ડેલિગેટ, ઓનલી 700 સીટ્સ. ઓપન થઈ 24 કલાક પહેલા જ. એટલે તમે કલકત્તાથી કે બેંગ્લોરથી ગમે તે ટિકિટ તમે ગ્વાલિયરથી કે ઇન્દોરથી લીધી તો ઇન 24 કલાક પછી તમને ટિકિટ મળી ગઈ એટલે તમારે મુંબઈ ફ્લાઇટ ડાઉન થવાનું. યુ ટુ રીચ. હવે એમાં એ 6 કલાકના સેમિનારમાં સ્ટીફન કોવી તો 5-6 વખત સ્ટેજ ઉપર ખાલી અપિયર થયા. કોઈક વખત 5 મિનિટ માટે અને મેક્સિમમ 15 મિનિટ માટે. બાકી એમના મેનેજર્સથી, ટ્રેનર્સથી અને વિડીયોઝથી શોઝ ચાલતા હતા. એમાં એક વાક્ય વારે વારે બોલતા હતા. આનું પુસ્તક વિશ્વ પ્રસિદ્ધ છે, ધ 8th હેબિટ. એ વાક્ય વારે વારે બોલતા હતા, જે બીજા દિવસે ડીએનએ ન્યૂઝપેપરમાં આર્ટિકલ રૂપે આવ્યું કે ઇફ યુ હેવ નોટ અટેન્ડેડ યસ્ટરડે સ્ટીફન કોવી સેમિનાર, યુ રીડ ધીસ આર્ટિકલ. અને આર્ટિકલમાં પણ લખેલું કે કદાચ તમે આખો આર્ટિકલ ના વાંચો તો આ બોક્સ આઇટમ વાંચી લેજો. ન્યૂઝપેપરમાં ને બોક્સ આઇટમ હોય, એમાં એ વાક્ય જે વારે વારે બોલતા હતા એ વાક્ય વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર લખેલું. એમાં લખેલું, ડોન્ટ એક્સપેક્ટ others to change. First change yourself, others will follow. આ થિંક ડિફરન્ટ. બધા મને અનુકૂળ થાય અપેક્ષા મૂકી જ દેવાની. એક વ્યક્તિ પણ મને અનુકૂળ થાય અપેક્ષા મૂકી દે, પહેલા હું એને સંપૂર્ણ અનુકૂળ થઈ જાઉં. Let us give him or her a chance to change. We want to use force to change a person. Don't use force.
યુઝ ક્વોલિટી એન્ડ વેલ્યુઝ ટુ ચેન્જ અ પર્સન. આ વિચારધારામાંથી કેટલા બધા ડિવોર્સીસ બચી ગયા છે, આ વિચારધારામાંથી કેટલી બધી બિઝનેસ પાર્ટનરશિપ બચી ગઈ છે, આ વિચારમાંથી ઘણા બધા ફેમિલીનું ડિસઇન્ટિગ્રેશન બચી ગયું છે. ડોન્ટ એક્સપેક્ટ અધર્સ ટુ ચેન્જ, ફર્સ્ટ ચેન્જ યોર સેલ્ફ, અધર્સ વિલ ફોલો. આ વ્યક્તિને મારી સાથે તકલીફ છે, એ મારા કયા વિચાર કે મારા કયા ટેવ કે સ્વભાવના લીધે હું એને અનુકૂળ નથી આવતો, એ ચેક કરીને આપણે ચેન્જ કરવો પડે. કેવી રીતે પૈસા કમાવા, કેવી રીતે ધંધો કરો, અમારો એ વિષય નથી. અમારો એ વિષય છે કે તમે માણસ તરીકે સારા સાચા માનવ બનશો તો તમને જીવનમાં સંતોષ થશે. આ 70-80 વર્ષના જીવનમાં સંતોષ પ્રાપ્ત કરવો એ બહુ જ મોટી વાત છે. કારણ કે અંગ્રેજીમાં એક કહેવત છે, મેન ઇઝ બોર્ન ક્રાઇંગ, હી લીવ્સ કમ્પ્લેનિંગ એન્ડ હી ડાઈઝ અનસેટિસ્ફાઈડ. માણસ રોતા રોતા જન્મે છે, આખી જિંદગી ફરિયાદ કરે છે, મને આ મળ્યું ને મને આ ના મળ્યું, આને મને આમ કરવું જોઈતું હતું, આને આમ ના કર્યું, આને મને આટલો ભાગ આપવો જોઈતો હતો, મને ધંધામાં આટલો અધિકાર આપવો જોઈતો હતો, ને મને ગણ્યો નહીં, મને ગણકાર્યો નહીં, મારી સલાહ માની નહીં, આખી જિંદગી ફરિયાદ. એનું મુખ્ય કારણ એ છે કે આપણે બધા જ એમ માનીએ છીએ કે હું જ ડાયો, શાણો અને બુદ્ધિશાળી છું, બધા મૂર્ખ છે. એટલે man leaves complaining and he dies unsatisfied. કે માણસ છે અસંતોષ સાથે મરે છે. પેલું કરવાનું હતું, રહી ગયું. પેલી એક મેમ્બરશિપ લેવાની હતી, રહી ગઈ. ગઈકાલ ખુલી ગઈ છે ઘણી બધી. અહીં બેઠા બેઠા ઘણાને ચિંતા હશે કે ટ્રાન્સફરેબલમાં કોઈક મરી જાય જલ્દી તો સારું. એનું સારું થાય, મારું સારું થાય, અને સંસ્થાનું સારું થાય. He dies unsatisfied. રાવણ આટલો રાજવી પુરુષ હતા, એ અસંતોષ સાથે મર્યા. આપણા શાસ્ત્રમાં લખેલું છે 1,80,000 વર્ષ જીવેલા. એની ઈચ્છા હતી કે પૃથ્વીથી સ્વર્ગ સુધી એક સીડી બનાવી દો, એટલે શું લોકો ચાલવા જ મળે પહોંચી જાય. સંકલ્પ હતો એનો પૃથ્વી પર. બીજો કયો સંકલ્પ હતો એનો? હા, આખો દરિયો, પૃથ્વી પર આખો જે દરિયો છે, એટલે પેસિફિક, એટલાન્ટિક, અરબી સમુદ્ર, એ બધાનું પાણી હું મીઠું કરી દઉં, પીવા લાયક. એનો પ્રોજેક્ટ તો તમે જો, સામાન્ય પ્રોજેક્ટ નહોતો એને હાથમાં લીધા. પણ એ બધા પૂરા થાય પેલા દેહ નો અંત આવી ગયો, એટલે હી ઓલ્સો ડાઈડ અનસેટિસ્ફાઈડ. એટલે આટલો સમર્થ એ પણ ડાઈડ અનસેટિસ્ફાઈડ હોય તો આપણે તો. એટલે બીજો મુદ્દો આ સમજવાનો કે આપણે સક્સીડ ડિફરન્ટમાં લાઈફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન પ્રોફેશન. આ યાદ રાખજો. યોર લાઈફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન યોર profession. First you are a human being and then a professional. How many of you agree with this? First we are all human beings and then a professional. આ બેઝ સાથે હવે આપણે વિષયમાં પ્રવેશ કરીએ. Think different, so you become different and thus you succeed different. આપણે કંઈક જુદું વિચારવું છે. પૃથ્વી ઉપર 99.99% પ્રજા ફોલોવર્સ છે, 0.01 વ્યક્તિઓ જ લીડર્સ છે. એ લીડર્સ એટલા માટે છે કે એ લોકોએ કંઈક જુદું વિચાર્યું અને પછી જુદું કર્યું. માણસ વિચારશીલ છે, વિચારો ખૂબ આવતા હોય છે. એ વિચારો પકડીને આપણે એ દિશામાં ચાલી શકીએ. Man at the end of the day is a bundle of his own thoughts. What you think in the morning, you become in the evening. What you think lifetime, you become at the end of your life. એટલે વિચારોની સ્પષ્ટતા, વિચારોની સ્વચ્છતા, વિચારોની સમૃદ્ધતા અને વિચારોની સાત્વિકતા હોવી બહુ જરૂરી છે. That builds up your personality and character. એટલે થિંક ડિફરન્ટમાં આવા છે. એટલે આપણે બહારની વાત આજે કરવી નથી, આપણે આપણી લાઈફની વાત કરવી છે. કારણ કે when your eyes close
આંખ બંધ થાય ત્યારે મર્ક ઓર હુન્ડા એટ યોર હોમ ડઝન્ટ મેક એની ડિફરન્સ ટુ યુ. 1 bedroom લેસ, 4 ના બદલે 3 bedroomમાં આપણે રહ્યા ફ્લેટમાં, ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ ટુ યુ વેન યોર આઈઝ ક્લોઝ. યસ ઓર નો? કોઈ ફેર નથી પડતો. એટલે we are not going into that sector. We are just talking of how to enrich our own lives so that we are satisfied at the end of the day with our own lives, at the end of our life with our own lives. 80-90 વર્ષની ઉંમરે છાતી ઉપર હાથ મૂકીને એટલું તો થવું જોઈએ ને કે હું મારું લાઈફ જીવ્યો, એમ આનંદ, મજા આવી, સારું જીવ્યો, એટલું તો થવું જોઈએ કે નહીં મિનિમમ. તો એની માટે થિંક ડિફરન્ટ છે. તમને ખબર છે કોલ, ગ્રેફાઇટ અને ડાયમંડ ત્રણેય સગા ભાઈઓ છે. કોલસો, ગ્રેફાઇટ અને હીરો સગા ભાઈઓ છે, રાધર ટ્રિપલેટ્સ છે. 3 કાર્બન એટમમાંથી બનેલા છે અને કાર્બન સિવાય કાંઈ નથી. પણ કાર્બન એટમ્સ હેફ હેઝાર્ડ ભેગા થઈ જાય એટલે ફાઇનલ પ્રોડક્ટ કોલસો બની જાય. એના જ કાર્બન એટમ્સ હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરે ભેગા થાય, જે આપણે બેન્ઝીન રિંગ બન્યા કેમિસ્ટ્રીમાં હાઈસ્કૂલમાં, ત્યારે ફાઇનલ પ્રોડક્ટ ગ્રેફાઇટ બની જાય. પેન્સિલથી માંડીને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બધે કામ લાગે. એના એ જ કાર્બન એટમ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરે ગોઠવાય એટલે ફાઇનલ પ્રોડક્ટ ડાયમંડ બની જાય. એટલે ડાયમંડ માટે શું કહેવાય છે? હીરા માટે ડાયમંડ ઇઝ અ કોલ હુ હેન્ડલ્ડ પ્રેશર વેલ. એટલે હીરો પણ એક કોલસો જ છે, પણ એણે મિલિયન્સ ઓફ યર્સથી પ્રેશર સારી રીતે હેન્ડલ કર્યું, મેન્ટેન ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર, સો ઇટ્સ અ ડાયમંડ. એટલે ત્રણેય સગા ભાઈઓ છે, રાધર ત્રણેય ટ્રિપલેટ્સ છે, પણ એ બધાની માર્કેટ પ્રાઇસ અને લોકોના હૃદયમાં ભાવના, એ વેલ્યુ, એટલે કે પ્રાઇસ અને વેલ્યુમાં બહુ મોટો ફેર છે. એક ભાઈના આટલા ટુકડામાં બીજો ભાઈ તો ટ્રક ભરીને આવી જાય. આટલો હીરો હોય, આટલો નાનો કટકો હોય હીરાનો, એમાં બીજો ભાઈ કોલસો ટ્રક ભરીને આવે. તો કિંમતમાં અને વેલ્યુમાં, એટલે પ્રાઇસ અને વેલ્યુમાં કેમ ફેર પડી ગયો? ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર. આ એક વાક્ય તમે યાદ રાખજો, આખા પ્રવચનમાં યાદ ના રહેતો, અને આ વાક્ય લઈને ઘરે જવાનું, ડિઝાઇન ઓફ યોર ઇન્ટરનલ સ્ટ્રક્ચર. એટલે કે આપણી લાગણી, ભાવના, વિચારો, એટીટ્યુડ, કેરેક્ટર, એ બધું. બહાર તો અત્યારે બધા પાસે સરખું છે, બુદ્ધિ બધા પાસે છે, ઓછી હોય તો બાકીની ઇન્ટરનેટ આપી દેશે, હા કે ના? કનેક્ટિવિટી બધા પાસે છે, કારણ કે સોશિયલ મીડિયા ફ્રી છે, એટલે બધા પાસે કનેક્ટિવિટી. ઇન્ફોર્મેશન બધા પાસે સરખી છે, ઇક્વલ એક્સેસ ટુ ઇન્ફોર્મેશન બધા સિટીઝન્સને છે. જ્યારે બધા પાસે બાહ્ય રીતે બધું સરખું છે, ત્યારે હુ વિલ પ્રોગ્રેસ, હુ વિલ વિન ધ કોમ્પિટિશન, હુ વિલ ગ્રો, હુ વિલ સક્સીડ? તો ધ પર્સન હુ હેઝ અ બેટર ઇન્ટરનલ ડિઝાઇન. હવે અહીંથી આપણે આ થિંક ડિફરન્ટ, કે મારે બહાર તો ઘણું બધું કર્યું, મારે અંદરની ડિઝાઇન એ મારે વધારે સારી અને મજબૂત કરવાની છે. એમાં પહેલો વિચાર એ છે, મારામાં સુધારો જરૂરી અને શક્ય છે. આ વાત કેટલા જણા માનો છો? Because we want more units to come out, and every day 5, 7, 10, 15, 20 roll out. We have to break this beam. फिर स्ट्रक्चर को बुलाया, मतलब and that is fine. The security gatekeeper was a bit say, sir, just deflate tires. किया हुआ. मर्सिडीज बेंज के 15 इंजीनियर्स ने चर्चा की थी, बीम तोड़ दो, गेटकीपर ने कहा हवा निकाल दो. थोड़ी हवा निकालने के लिए यही कॉन्फिडेंस, इन्वेंट योरसेल्फ. नॉट माइन इज द बेस्ट, बट व्हाट इज द बेस्ट, आई वुड एक्सेप्ट इट एज माइन. और ये ईगो मत रखना कि मुझे ही अच्छे विचार आते. 3 पीस कोट पहनते हो, टाई पहनते हो, उन लोगों को ही MBA जो होते हैं उन लोगों को ही अच्छे बड़े विचार आते हैं, ऐसे नहीं. हाँ, वो तो पहले पता है ना आपको. Out of the 100 great thoughts that has changed the world, changed the course of history, 77 of them have come from class 3 and class 4 people. For example, once there was a wide discussion happening, like 250 members at the ICC in London, how to bring more money in cricket, how to bring the amount of money that is in football in cricket.
No, that was the principal point of discussion. Fine, it was a good business meet. After 3-4 hours of brainstorming session, they could not come to a conclusion. A class 3 employee was sitting in the corner noting down the minutes of the meeting. In the break, he approached the chairman because he was regular with the chairman, so he had an easy approach and he said, "Sir, if you don't mind, I have a small suggestion in my mind. If you permit, I can tell you. I don't want to say it loudly in public in the midst of your..." છે આ વિચારધારામાંથી કેટલી બધી બિઝનેસ પાર્ટનરશિપ બચી ગઈ છે. આ વિચારમાંથી ઘણા બધા ફેમિલીનું ડિસઇન્ટિગ્રેશન બચી ગયું છે. Don't expect others to change. First change yourself. Others will follow. આ વ્યક્તિને મારી સાથે તકલીફ છે, એ મારા કયા વિચાર કે મારા કયા ટેવ કે સ્વભાવના લીધે હું એને અનુકૂળ નથી આવતો, એ ચેક કરીને આપણે ચેન્જ કરવો પડે. કેવી રીતે પૈસા કમાવા, કેવી રીતે ધંધો કરો, અમારો એ વિષય નથી. અમારો એ વિષય છે કે તમે માણસ તરીકે સારા સાચા માનવ બનશો તો તમને જીવનમાં સંતોષ થશે. આ 70-80 વર્ષના જીવનમાં સંતોષ પ્રાપ્ત કરવો એ બહુ જ મોટી વાત છે. કારણ કે અંગ્રેજીમાં એક કહેવત છે, મેન ઇઝ બોર્ન ક્રાઇંગ, હી લીવ્સ કમ્પ્લેનિંગ એન્ડ હી ડાઈઝ અનસેટિસ્ફાઈડ. માણસ રોતા રોતા જન્મે છે, આખી જિંદગી ફરિયાદ કરે છે, મને આ મળ્યું, મને આ ના મળ્યું, આને મને આમ કરવું જોઈતું હતું, આને આમ ના કર્યું, આને મને આટલો ભાગ આપવો જોઈતો હતો, મને ધંધામાં આટલો અધિકાર આપવો જોઈતો હતો, ને મને ગણ્યો નહીં, મને ગણકાર્યો નહીં, મારી સલાહ માની નહીં, આખી જિંદગી ફરિયાદ. એનું મુખ્ય કારણ એ છે કે આપણે બધા જ એમ માનીએ છીએ કે હું જ ડાયો, શાણો અને બુદ્ધિશાળી છું, બધા મૂર્ખ છે. એટલે man leaves complaining and he dies unsatisfied. કે માણસ છે અસંતોષ સાથે મરે છે. પેલું કરવાનું હતું, રહી ગયું. પેલી એક મેમ્બરશિપ લેવાની હતી, રહી ગઈ. ગઈકાલ ખુલી ગઈ છે ઘણી બધી. અહીં બેઠા બેઠા ઘણાને ચિંતા હશે કે ટ્રાન્સફરેબલમાં કોઈક મરી જાય જલ્દી તો સારું. એનું સારું થાય, મારું સારું થાય, અને સંસ્થાનું સારું થાય. He dies unsatisfied. રાવણ આટલો રાજવી પુરુષ હતા, એ અસંતોષ સાથે મર્યા. આપણા શાસ્ત્રમાં લખેલું છે 1,80,000 વર્ષ જીવેલા. એની ઈચ્છા હતી કે પૃથ્વીથી સ્વર્ગ સુધી એક સીડી બનાવી દો, એટલે શું લોકો ચાલવા જ મળે પહોંચી જાય. સંકલ્પ હતો એનો પૃથ્વી પર. બીજો કયો સંકલ્પ હતો એનો? હા, આખો દરિયો, પૃથ્વી પર આખો જે દરિયો છે, એટલે પેસિફિક, એટલાન્ટિક, અરબી સમુદ્ર, એ બધાનું પાણી હું મીઠું કરી દઉં, પીવા લાયક. એનો પ્રોજેક્ટ તો તમે જુઓ, સામાન્ય પ્રોજેક્ટ નહોતા એને હાથમાં લીધા. પણ એ બધા પૂરા થયા પેલા દેહ નો અંત આવી ગયો, એટલે હી ઓલ્સો ડાઈડ અનસેટિસ્ફાઈડ. એટલે આટલો સમર્થ એ પણ ડાઈડ અનસેટિસ્ફાઈડ હોય તો આપણે તો. એટલે બીજો મુદ્દો આ સમજવાનો કે આપણે સક્સીડ ડિફરન્ટમાં લાઈફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન પ્રોફેશન. આ યાદ રાખજો. યોર લાઈફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન યોર profession. First you are a human being and then a professional. How many of you agree with this? First we are all human beings and then a professional. આ બેઝ સાથે હવે આપણે વિષયમાં પ્રવેશ કરીએ. Think different, so you become different and thus you succeed different. આપણે કંઈક જુદું વિચારવું છે. પૃથ્વી ઉપર 99.99% પ્રજા ફોલોવર્સ છે, 0.01 વ્યક્તિઓ જ લીડર્સ છે. એ લીડર્સ એટલા માટે છે કે એ લોકોએ કંઈક જુદું વિચાર્યું અને પછી જુદું કર્યું. માણસ વિચારશીલ છે, વિચારો ખૂબ આવતા હોય છે, એ વિચારો પકડીને આપણે એ દિશામાં ચાલી શકીએ. Man at the end of the day is a bundle of his own thoughts. What you think in the morning, you become in the evening. What you think lifetime, you become at the end of your life. એટલે વિચારોની સ્પષ્ટતા, વિચારોની સ્વચ્છતા, વિચારોની સમૃદ્ધતા અને વિચારોની સાત્વિકતા હોવી બહુ જરૂરી છે. That builds up your personality and character.
એટલે થિંક ડિફરન્ટમાં આવા જ